તો હું છું અત્યારે કેરલા અને આ પંચાયતનું નામ છે એનાદિમંગળમ. ડિસ્ટ્રિક્ટની વાત કરું તો અત્યારે અમે છીએ પત્તનમતિટ્ટા ડિસ્ટ્રિક્ટમાં. આ વિલેજને એલમન્નૂર કહેવાય અને હું ટ્રાય કરું છું કે આ સિટીનું એક ટાઉનનું એક નાનકડું એવું વ્લોગ બનાવું. હા, બહુ બધો દેખાડો આવશે કેમ કે અમુક માણસો પણ છે ને બહુ બધા જાનવર પણ છે. આપણે વ્લોગની શરૂઆત કરશું 3 ઝીંગુરથી. હવે આ ઝીંગુરને હું મેળવી દઉં પહેલાં. તો આ છે રોકો, બહુ એટલે બહુ જ તોફાની. આ છે રિકી, બે આખો દિવસ બાંધ્યા જ કરે. આ ફિમેલ છે છતાંય માથે ભારે છે અને આ મેલ છે તોય તે ઘણી વાર બટકું ખાઈ જાય. જો ઓલીને હક નથી થતો. આજે 6 મહિનાનું છે નાનું. આ છે 3 વર્ષનું. પાછળ જે બેઠો છે એ રોકી. ખરેખર કહું તો લોહી પી ગયા 2 જણા રોકીને. ગબ્બરને બટકું ભરે. સો આ છે રોકી, આ રોકો અને આ રિકી. હવે આગળ વાત કરું તો આ છે નદી. અને એક ખાસિયત મને ગમે તો અહીંયા જગ્યાની કે બધી જગ્યાએ નદી, ચોખ્ખું પાણી અને લીલ એ તમને બધે જોવા મળશે. હવે આ પીવાનું પાણી તો ન કહી શકાય, પણ અહીંયા લોકો કપડાં ધોતા હોય, અમુક નાના છોકરાઓ નાહતા હોય, એ કોમન વસ્તુ છે અહીંયા. અને આ જે ઝાડ તમને દેખાય છે બધી જગ્યાએ, તો આ બધા છે રબરના ઝાડ. હવે તમને આ સાઈડમાં બ્લુ કલરની પટ્ટી જે દેખાય છે ત્યાં એ લોકો કાર્વિંગ કરે અને એમાંથી જે દૂધ જેવું નીકળે સફેદ કલરનું એ કલેક્ટ કરે એક ટ્રેમાં, પછી એક મશીનમાં એનું શીટ બનાવે અને પછી એ શીટ વેચી દે. તો એનાથી બને આપણું ટાયરનું રબર, પછી ચપ્પલનું રબર ને બધી જગ્યાએ જે રબર યુઝ થતું હોય એ આ ઝાડમાંથી બનતું હોય. અને અહીંયા બહુ બધા ઝાડ છે, બહુ એટલે ખરેખર બહુ છે. આ વખતે મને સાપ ઓછા દેખાણા છે, પણ જનરલી અહીંયા સાપ હોય છે ઘણા બધા, અમુક ઝેરી અને અમુક બિનઝેરી. અને હા, હજી એક વસ્તુ કે અમુક લોકોએ મારી બેનના લગ્નના ફોટા જોયા હશે તો બેકગ્રાઉન્ડમાં તમે જે જોતા હતા એ આ પુલ ઉપરથી પાડ્યું હતું અને બેકગ્રાઉન્ડમાં આ વ્યૂ હતું. આ પુલની ઓલી સાઈડ બહુ જ મસ્ત વ્યૂ છે, કેમ કે એક બાજુ ફૂલ છે અને બીજી બાજુ હરિયાળી. અને આ કાંઈ ગાર્ડન નથી, જસ્ટ રેન્ડમલી ફૂલ ઉગેલા છે. અને તમને ઉપર દેખાતું હશે, મને ખ્યાલ નથી, પણ ઉપર પહાડ છે. હવે બીજી એક ડિસ્ટ્રિક્ટમાં તે વાયનાડ કરીને એક સિટી છે કે વિલેજ છે મને ખ્યાલ નથી, પણ એ ત્યાં છે ને એટલે રિસેન્ટલી એક લેન્ડસ્લાઇડ થયું હતું અને કોન્સ્ટન્ટલી અમે ન્યૂઝમાં જોયું એટલે એની જ વાતો થતી હોય. તો ત્યાં કાંઈક 270 ઉપર લોકો ગુજરી ગયા, 200 લોકો ખોવાઈ ગયા. તો આવી જ રીતે પહાડ જે છે એ આખું ઢળી ગયું અને 2 બિલ્ડિંગ ઊભા રહે એટલી હાઇટમાં બધે રેતી ને પાણી ને બધું ભરાઈ ગયું છે. આ મારા કઝિનનું ઘર છે. મારા પપ્પા અને મારા કઝિન બહાર બેઠા છે અને આ જે જમીન દેખાય છે ડાબી બાજુ એ બધું મારા દાદાનું હતું. પછી ધીરે ધીરે એમણે બધા છોકરાઓને આપી દીધું, મારા પપ્પાને બધાને, અને આ બધી જગ્યા અમે વેચી નાખ્યું. આ લેફ્ટ સાઈડ જેટલું દેખાય ઉપર સુધી.
અહીંયા બધા ઘર થઈ ગયા છે. પહેલાં હું જ્યારે નાનો હતો ત્યારે અહીંયા તે રબરના નકરા ઝાડવા હતા અને પછી અલગ અલગ વસ્તુ અહીંયા ઘણી બધી ઉગાડી હતી અમે, પણ હવે અહીંયા કાંઈ નથી. આ જે દિવાલ પૂરી થાય છે એની પછીની જે જગ્યા છે એ વારસાગત અમને મળ્યું છે, એટલે અહીંયા ઘર નથી, અમે અહીંયા ઘર નથી બનાવ્યું હજી સુધી, કેમ કે અમે ત્યાં ભાવનગર રહીએ છીએ ગુજરાત. તો આ બધી જમીન અમને મળી છે, પણ અહીંયા કાંઈ ખાસ અમે કાંઈ ઉગાડ્યું નથી અને કોઈ એનું ધ્યાન નથી રાખતું, એટલે એવી રીતે જ પડ્યું છે. પછી આ જે ઝાડ દેખાય એ છે જેકફ્રૂટ, ને ઘણા બધા પાઇનેપલ્સ છે અને બીજા નાના મોટા ઝાડ છે. આ જે પાછળ દિવાલ દેખાય ત્યાં સુધીની અમારી જમીન છે. બહુ કાંઈ ખાસ નથી, અમારે બધાને ભાગમાં આવ્યું છે. આટલું નાનકડું એવું ખેતર છે અને આ સાઈડ છે રોડની લેફ્ટ સાઈડ એ આખું અમારું છે. અહીંયા ઘર બને વધીને, કાંઈ બહુ ખાસ જગ્યા નથી, એક ઘર બની જાય અહીંયા લેવલ કરી નાખીએ તો. બટ એનીવે അറിയാമോ? ആ ഞാൻ പിള്ളേരെ പഠിപ്പിക്കുക ഓൺലൈൻ IELTS ക്ലാസ് എടുക്കുക. ആ അവിടെ വെച്ച് ഗുജറാത്തിൽ. ഇപ്പോൾ ഹോംവർക്ക് അയച്ചു കൊടുക്കും, ക്ലാസ് എടുക്കാൻ നോക്കത്തില്ല, ഇവിടെ നെറ്റില്ല. ആ આપણું બ્લોગ અડધેથી ઇન્ટરપ્ટ થઈ ગયું, કેમ કે મારા પપ્પાના કોઈક ઓળખીતા આવી ગયા અને મને બધું પૂછતા હતા, તો મને એમ થયું કે આપણે રીસ્ટાર્ટ કરીએ. આ જે પાછળ દેખાય છે એ પણ એક પહાડ જ છે. હોપફુલી અહીંયા ક્યાંય લેન્ડસ્લાઇડ ન આવે તો સારું, કેમ કે મને અમુક મેસેજીસ આવ્યા, કેમ કે અમુકને ખબર પડ્યું મેં ગઈકાલે સ્ટેટસ મૂક્યું એટલે કે હું કેરલા છું, તો અમુક મેસેજીસ ને કોલ્સ આવ્યા કે હું સેફ છું કે નહીં. અમારી સિટીમાં કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા, પણ જે વાયનાડની સિચ્યુએશન છે વાયનાડમાં એ બહુ ખતરનાક છે. વ્હાઈટ બિલાડી. કેરળમાં એક બહુ જ કોમન વસ્તુ કહું તો બધાના ઘરે કૂવો. હવે આ જે ગાડી છે એની પાછળ એક કૂવો છે, તેની જેમ જ તે બધા ઘરે એક એક કૂવો છે. અહીંયા પાણીની કોઈ તાણ નથી. હવે ભાવનગરમાં આપણે ટેવ એવી છે ગુજરાતમાં કે આપણે દિવસમાં એકવાર નાહીએ સવારના ઉઠીને. હવે અહીંયા એવું છે કે મન થયું ચાલો નાહી લઈએ તો 2 વાર 3 વાર નાહી લે. અહીંયા તમને જંગલ જેવું લાગતું હશે, પણ આની પાછળ જ તે મેઇન હાઈવે છે, એટલે બહુ બધી ગાડીઓ ને એવું બધું પાછળની સાઈડ. અહીંયા કાંઈ નહીં, અહીંયા સાવ શાંતિ. અહીંયાનું પોપ્યુલેશન બહુ ઓછું. અહીંયા મારા ખ્યાલથી 30-40 હજાર લોકો હશે આ વિલેજમાં. આ ચર્ચ છે, અહીંયાને આખા વિલેજના લોકો અહીંયા આવે, અને કહેવાય મરની મૂડ ચર્ચ. હવે આ બધા વર્ડ્સનું પ્રોનાઉન્સિએશન એકચ્યુઅલી મને કેવડાવે, પણ આ તો વર્ષોથી બોલીએ છીએ એટલે બોલાઈ જાય છે. બાકી મરની મૂડ, એનાદિ મંગળમ, એળમન્નૂર, આ બધા વર્ડ્સ મને અઘરા પડે બોલવા માટે. આ રીતે બધા રબરના જ ઝાડવા છે. અહીંયા બહુ બધા પ્લાન્ટેશન છે રબરના. આટલા એરિયામાં જ તે અમારે ઓછામાં ઓછા 4 જેટલા રિલેટિવ્સ હશે, 4 જેટલા ઘર રિલેટિવ્સના. આપણે જે કહીએ ને સોપારી, મને નથી ખબર કે તમને દેખાતું હશે કે નહીં, પણ
આ જે ઉગે છે એ સોપારી છે, આપણે માવામાં જે નાખીએ એ. અને આગળ જે ઝાડ છે એ કોકોનટ, ઓફકોર્સ એ તો બધાને ખ્યાલ જ હોય. આપણે ત્યાં ભાવનગરમાં જનરલી 3 ટાઈમ બનાવીને જમતા હોય. અહીંયા જમવાનું 3 ટાઈમ તો હોય જ તે, પણ સાથે સાથે બધા નાના મોટા ફ્રૂટ્સ ને આ ને તેને બધું મળ્યા કરે, એટલે પેટ હંમેશા ફૂલ રહે. અહીંયા હું 1 મહિનો રોકાઉં તો મારું વજન વધી જ જાય 100%. આ છે હાઈવે. સામે ઓલા બેન ઊભા ત્યાં અમારા બીજા કઝિનનું ઘર છે. So that's it for the vlog. This is Jason LC Jose signing off. Peace.